હેલો ફ્રેન્ડ્સ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? હું આજે એક મેસેજ આપવા આવી છું કે જે લોકો રીલ્સ બનાવે છે પણ ડરીને બનાવે છે કે સમાજ શું કહે છે, મારા પરિવારવાળા શું કહે છે, તો હું એવા લોકોને એક મેસેજ આપવા માગું છું કે ડરીને ના કામ કરો. જે બી કરો છો તમને તમારા જાત ઉપર, પોતાની ઉપર ભરોસો હોવો જોઈએ કે હું કંઈક ખરાબ કામ નથી કરતી. તો ડરીને ઘણા લોકો ફેમિલીવાળાને, સમાજવાળાને બ્લોક કરી દે છે. મેં પણ કરી દીધા હતા, પણ અત્યારે મેં કાઢી દીધા છે. મારા ફેમિલીવાળાને બધાને બ્લોકમાંથી કાઢી દીધા છે. કેમ કે મને પોતાની જાત ઉપર ભરોસો છે કે હું કંઈ ગલત કરતી નથી, તો ડરીને શું કરવાનું. અને આપણા પરિવારને અને સમાજને બી ખબર પડવી જોઈએ કે હું શું કરું છું. બ્લોકમાં નાખીશ તો એ લોકોને એમ લાગશે કે હું કંઈ ગલત કામ કરું છું. તો એ લોકોને એ જોશે તો એમને ખબર પડશે કે હું કંઈ ગલત કામ નથી કરતી. તો તમને પણ એક જ રિક્વેસ્ટ કરું છું કે બ્લોકમાંથી બધાને કાઢી નાખો. જો તમને યોગ્ય લાગતું હોય તો મારું તો માનવું એમ છે કે બ્લોકમાં ના રાખવા જોઈએ. કેમ કે તમે કંઈ ખરાબ કામ નથી કરતા, તો એ લોકોને તમારી ઉપર વિશ્વાસ થાય. તમે બ્લોકમાં રાખશો તો ઉપરથી એ લોકોના મગજમાં વહેમ પેદા થશે કે આને બ્લોક કેમ કર્યા છે, કંઈક ખરાબ કામ કરતા હશે તો જ બ્લોક કર્યા હશે. તો એનાથી તો જે સાચું છે એ સાચું છે. ડરીને શું કરવા કામ કરવાનું. કામ કરીએ છીએ તો છાતીએ કરવાનું, ખુલ્લે આમ કરવાનું. આપણે કંઈ ગલત તો કરતા નહીં. હા, ગલત એને કહેવાય કે જે આપણે કોઈની જોડે ખરાબ સંબંધ રાખીએ, ખરાબ કામ કરીએ, એને ગલત કહેવાય. આપણે તો રીલ્સ બનાવીએ છીએ ને કંઈક સમાજને, કોઈક દુનિયાને કંઈક સારા મેસેજો આપીએ છીએ, તો એના માટે આપણે ડરવાની જરૂર નથી. અને આપણું ટેલેન્ટ બહાર લાવીએ છીએ, તો એના માટે ડરીને શું બનાવવાની.